નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણમ પાઠશાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય સંસ્કૃત. તૃતીય પાઠ. પાઠ ત્રીજો. આત્મશ્રદ્ધયાઃ પ્રભાવઃ. આત્મશ્રદ્ધાનો પ્રભાવ અથવા આત્મશ્રદ્ધાની અસર. બાળકો, પહેલાના સમયમાં ગુરુજી પાસે વિદ્યા શીખવા માટે જવું પડતું હતું. ત્યારે અહીં આ પાઠમાં એકલવ્ય છે એ પોતાની આત્મશ્રદ્ધાથી, પોતાના વિશ્વાસથી છે એ ગુરુજીની આરાધના કરે છે અને પોતે છે એક સારા શિષ્ય તરીકે છે એ હાજર રહે છે, એવી આ પાઠમાં વાત કરવામાં આવેલી છે. તો ચાલો બાળકો, આ પાઠનું આપણે શબ્દશઃ ભાષાંતર જોઈએ. આત્મશ્રદ્ધયાઃ પ્રભાવઃ. આત્મશ્રદ્ધાનો પ્રભાવ, આત્મશ્રદ્ધાની અસર. પ્રભાવઃ એટલે અસર. એકઃ બાલકઃ આસીતઃ. એક બાળક હતો. એકઃ એટલે એક, બાલકઃ એટલે બાળક, આસીત એટલે હતો. એક બાળક હતો. તસ્ય નામ એકલવ્યઃ આસીત. તસ્ય એટલે તેમનું. તસ્ય એટલે તેમનું અથવા તેનું. તેનું નામ એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઈચ્છતિ સ્મ. સહ એટલે તે, ધનુર્વિદ્યામ એટલે કે ધનુર્વિદ્યા, પઠિતુમ શીખવા માટે અથવા ભણવા માટે, ઈચ્છતિ એટલે કે ઈચ્છતો, ઈચ્છતિ એટલે ઈચ્છતો. સ્મ એટલે હતો. સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઈચ્છતિ સ્મ. તે ધનુર્વિદ્યા શીખવા માટે ઈચ્છતો હતો. ફરીથી આપણે પહેલા પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ. એકઃ બાલક આસીત. એક બાળક હતો. તસ્ય નામ એકલવ્યઃ આસીત. તેનું નામ એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઈચ્છતિ સ્મ. તે ધનુર્વિદ્યા શીખવા માટે ઈચ્છતો હતો. એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ. એકદા એટલે એક વખત અથવા એકવાર. એકદા. એકદા એટલે એકવાર. સહ એટલે તે. દ્રોણાચાર્યસ્ય, દ્રોણાચાર્ય અસ્ય. અહીંયા બે શબ્દ છૂટા પડેલા છે. દ્રોણાચાર્યસ્ય. દ્રોણાચાર્ય પ્લસ અસ્ય. અસ્ય દ્રોણાચાર્યસ્ય એટલે કે દ્રોણાચાર્યની. દ્રોણાચાર્યની. સમીપમ એટલે પાસે. અગચ્છત એટલે ગયો. અવદત એટલે બોલ્યો અથવા કહ્યું. ચ એટલે અને. એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને કહ્યું, ગુરુદેવ, અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. ગુરુદેવ, હું પણ ધનુર્ધર, ભવિતુમ એટલે થવા માટે. ગુરુદેવ, હું પણ ધનુર્ધર થવા માટે ઈચ્છું છું. ઈચ્છામિ અહીંયા પોતે, આપણે મી શબ્દ આવે એટલે આપણે પોતે જ કાર્ય કરીએ છીએ એ રીતે. એટલે કે ગુરુદેવ, હું પણ ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. હું પણ ધનુર્ધર થવા માટે ઈચ્છું છું. કૃપયા મામ સ્વીકુરુ. કૃપયા કૃપા કરીને. મામ એટલે મારો. મામ એટલે મારો. સ્વીકુરુ એટલે સ્વીકાર કરો અથવા સ્વીકારો. કૃપયા મામ સ્વીકુરુ. કૃપા કરી મારો સ્વીકાર કરો. આચાર્ય પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ.
આચાર્ય એટલે કે ગુરુજી, પ્રત્યવદત એટલે જવાબ આપ્યો, વળતો ઉત્તર આપવો, પ્રતિ અવદત એટલે કે વળતું બોલવું, એમ પ્રત્યવદત. પ્રત્યવદત જવાબ આપવો. ગુરુજી જવાબ આપે છે. આચાર્ય પ્રત્યવદત, ગુરુજીએ જવાબ આપ્યો. અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામી. અહમ એટલે હું, કૌરવાન એટલે કૌરવોને, પાંડવાન એટલે પાંડવોને, ચ એટલે અને, પાઠયામી એટલે ભણાવું છું અથવા શીખવું છું. ગુરુજીએ જવાબ આપ્યો, આચાર્યએ જવાબ આપ્યો, હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તું ન શક્નોમી. અહમ એટલે હું, ભવતઃ એટલે આપનો, ભવતઃ એટલે આપનો. શિષ્ય રૂપેણ એટલે કે શિષ્ય રૂપે, સ્વીકારમ એટલે સ્વીકાર, કર્તુમ એટલે કરીશ, કરીશ, ન એટલે નહીં, શક્નોમી એટલે કર્તુમ ન શક્નોમી એટલે કે કરી શકું નહીં. અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમી. હું આપનો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકીશ નહીં. પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. પરંતુ આચાર્ય એટલે કે ગુરુજી, પ્રતિ એટલે પ્રત્યે અથવા તરફ, પરંતુ આચાર્ય તરફ અથવા ગુરુજી પ્રત્યે, તસ્ય એટલે તેની, શ્રદ્ધા એટલે શ્રદ્ધા, શિથિલા એટલે શિથિલા ન અભવત. શિથિલા એટલે ઢીલી, ન એટલે નહીં અને અભવત એટલે થઈ. બરાબર. ગુરુજીએ એવું કીધું કે હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકીશ નહીં, એટલે પરંતુ આચાર્ય પ્રતિ તેની શ્રદ્ધા ઢીલી થઈ નહીં. બરાબર. એકલવ્ય છે એની શ્રદ્ધા, એનો આત્મવિશ્વાસ છે એ ડગ્યો નહીં. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત. સહ એટલે તેણે, આચાર્યસ્ય એટલે કે આચાર્યની, દ્રોણસ્ય એટલે દ્રોણની, એકામ એટલે એક, મૂર્તિમ એટલે મૂર્તિ, અરચયત એટલે કે આમ જોઈએ તો અરચયત એટલે કે રચના કરી, પરંતુ અહીં આપણે બનાવી એવો અર્થ લેવાનો છે. અરચયત એટલે બનાવી. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત. તેણે આચાર્યની દ્રોણની એક મૂર્તિ બનાવી. સહ પ્રતિદિનેમ મૂર્તિમ અનમત. સહ એટલે તે, પ્રતિદિનમ એટલે હંમેશા, દરરોજ. પ્રતિદિનમ એટલે દરરોજ, મૂર્તિમ એટલે કે મૂર્તિને, અનમત એટલે નમતો હતો, અનમત. નમતો. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. તે દરરોજ મૂર્તિને નમતો. પ્રાતઃ સાયં પર્યંતમ ધનુર્વિદ્યા અભ્યાસમ અકરોત. પ્રાતઃ એટલે સવારે, સાયં એટલે સાંજે, પર્યંતમ એટલે કે દરરોજ, સતત, ધનુર્વિદ્યા એટલે કે ધનુર્વિદ્યાનો, અભ્યાસમ એટલે અભ્યાસ, અકરોત એટલે કરતો. દરરોજ તે સવાર સાંજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો. શૈનેહી સહ કુશલઃ ધનુર્ધરઃ અભવત. શૈનેહી એટલે કે ધીમે ધીમે, શૈનેહી. શૈનેહી એટલે કે ધીમે ધીમે, સહ એટલે તે, કુશલઃ એટલે કુશળ, ધનુર્ધરઃ એટલે કે ધનુર્ધર, અભવત એટલે થયો. ધીમે ધીમે તે કુશળ એટલે કે સારો એવો ધનુર્ધર થયો.
एकदा तस्मिन् वने गुरुद्रोणः पाण्डवैः कौरवैः च सह तत्र आगच्छत। एकदा एटले एकवार, तस्मिन् एटले त्यां, वने एटले वनमा, गुरुद्रोणः एटले के गुरुद्रोण, पांडवेहि एटले पांडवो, कौरवेहि एटले कौरवो, च एटले अने, सह एटले साथे, सह एटले साथे। तत्र आगच्छत, तत्र एटले त्यां, आगच्छत एटले આવ્યા, आगच्छत एटले આવ્યા। फरीथी આપણે એ વાક્યનું ભાષાંતર જોઈએ। એકદા તસ્મિન વને ગુરુદ્રોણઃ પાંડવૈઃ કૌરવૈઃ ચ સહ તત્ર આગચ્છત। એકવાર તે વનમાં ગુરુદ્રોણ પાંડવો, ગુરુદ્રોણ કૌરવો અને પાંડવોની સાથે ત્યાં આવ્યા। एकः कुक्करः तां दृष्ट्वा अभसत्। एकः एटले एक, कुक्करः एटले कूतરું, ताम एटले तेने, दृष्ट्वा एटले જોઈને, दृष्ट्वा एटले જોઈને, अभसत् एटले ભસ્યો। एक कूतરું તેને જોઈને ભસ્યું। अर्जुनः धनुष्यम् उत्थापयति स्म किन्तु तदेव एकलव्यः बाणैः तस्य कुक्करस्य मुखम् असीव्यत्। अर्जुनः एटले अर्जुन, धनुष्यम् एटले धनुष्य, उत्थापयति, उत्थापयति एटले उपाड़े छे, उत्थापयति, उपाड़े छे। स्म एटले हता, किंतु एटले परंतु, तदेव अहींया बे शब्द रहेला छे, तदेव एटले के तदेव, जो संधि छूटी पाડીએ तो तदा प्लस एव, तदा एटले त्यारे અને एव एटले ज, ત્યારે જ, તદેવ એટલે કે ત્યારે જ, એકલવ્યઃ એટલે એકલવ્ય, બાણેહિ એટલે બાણથી, તસ્ય એટલે તેનું, કુક્કુરસ્ય એટલે કૂતરાનું, મુખમ એટલે મુખ। મુખ અથવા મોઢું। અસીવ્યત, સીવી દીધું। असीव्यत, सीवी दीधु। फरीथी अर्जुनः धनुष्यम् उत्थापयति स्म किन्तु तदेव एकलव्यः बाणैः तस्य कुक्कुरस्य मुखम् असीव्यत। अर्जुन धनुष्य उपाड़े छे परंतु त्यां ज एकलव्यए बाणेथी कूतराનું મુખ સીવી દીધું। દ્રોણાચાર્યઃ એતત, દ્રોણાચાર્યઃ એટલે દ્રોણાચાર્ય, એતત એટલે આ। દ્રષ્ટવા તત્ર આગચ્છત તમ ચ અપૃચ્છત, કહ તવ આચાર્યઃ, બરાબર। ગુરુદ્રોણ આ જોઈને, દ્રષ્ટવા એટલે જોઈને, ત્યાં આગચ્છત એટલે આવે છે, તમ એટલે તેને, અપૃચ્છત એટલે પૂછ્યું, કહ એટલે કોણ, તવ એટલે તારા, આચાર્યઃ એટલે આચાર્ય। ગુરુદ્રોણ ત્યાં ગુરુદ્રોણ આ જોઈને ત્યાં આવે છે અને પૂછે છે, તારા ગુરુજી કોણ છે? તદા સહ દ્રોણાચાર્ય તામ મૂર્તિમ અદર્શયત। તદા એટલે ત્યારે, સહ એટલે તેણે, દ્રોણાચાર્ય એટલે કે દ્રોણાચાર્યની, તામ એટલે તે, મૂર્તિમ એટલે મૂર્તિને, અદર્શયત એટલે જોવે છે। ત્યાં ગુરુજી, ત્યાં દ્રોણાચાર્યની મૂર્તિ જોવે છે। एकलव्यः गुरुश्रद्धायाः स्वश्रद्धायाः च प्रतीकः अस्ति।
એકલવ્ય એટલે એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા એટલે કે ગુરુ શ્રદ્ધાનું સ્વશ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા એટલે કે પોતાનો વિશ્વાસ સ્વ એટલે પોતે શ્રદ્ધાયા એટલે વિશ્વાસ આત્મવિશ્વાસ જેને આપણે કહીએ તે ચ પ્રતીકઃ અસ્તિ પ્રતીકઃ એટલે પ્રતીક અસ્તિ એટલે છે એકલવ્ય ગુરુ શ્રદ્ધાનું અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞા ભવતુ એકલવ્ય એટલે એકલવ્ય અસ્માન એટલે આ શિક્ષયતિ એટલે શીખવે છે એકલવ્ય આ શીખવે છે સ્વયં જ્યોતિઃ એટલે કે સ્વયં આપણે પોતે જ્યોતિઃ એટલે પ્રકાશિત પોતે જ પ્રકાશિત સ્વયં પ્રજ્ઞા એટલે કે પોતે બુદ્ધિશાળી ભવતુ થાવો એકલવ્ય અસ્માન શિક્ષયતિ એકલવ્ય શીખવે છે સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા થાવો यदि अस्मासु आत्मश्रद्धा अस्ति तर्हि कापि सिद्धि दुर्लभा नास्ति यदि जो अस्मासु एटले आपणो अथवा आपणामां आत्मश्रद्धा आत्मश्रद्धा अस्ति एटले छे तर्हि एटले तो का अपि एटले के बे शब्द एमां रहेला छे का अपि એટલે કહ પ્લસ अपि એટલે કહ એટલે કોણ આવે પણ આપણે અહીંયા કોઈ પણ એના અર્થમાં લેવાનું છે કોઈ પણ સિદ્ધિ એટલે સિદ્ધિ દુર્લભા એટલે કે દુર્લભ મળવી મુશ્કેલ હોય તેવી છે ને દુર્લભ કહીએ નાસ્તિ એટલે નથી બરાબર यदि अस्मासु आत्मश्रद्धाया अस्ति तर्हि कापि सिद्धि दुर्लभा नास्ति जो आपणामां आत्मविश्वास हशे आत्मश्रद्धा हशे तो कोई पण सिद्धि मेळववी दुर्लभ नथी अनन्तरम् आत्मश्रद्धायाः बलेन सह श्रेष्ठः धनुर्धरः अभवत् अनन्तरं पछी आत्मश्रद्धायाः आत्मश्रद्धाथी बलेन सह बळथी सह एटले ते श्रेष्ठ एटले श्रेष्ठ धनुर्धर एटले धनुर्धर अभवत एटले थयो पछी ते आत्मश्रद्धाना बळथी आत्मविश्वासथी ते श्रेष्ठ धनुर्धर थयो तो बाळको अहींया आपणे छे ए शब्दसह आखा पाठनुं भाषांतर मेळव्युं थैंक यू।